ભણાવવાનું જેમણે શીખ્યું અને પછી પોતાના જીવનનો સમય જેમને આપવાનું નક્કી કર્યું અને તમે બધા જેમને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખો છો એવા નેહલ ગઢવી આપની સાથે છે. નેહલબેન, આપનું ખૂબ સ્વાગત છે. મારે પહેલાં તો બાકીની બધી ઓળખાણો બાજુ પર મૂકતા નેહલ ગઢવી જ્યારે ખૂબ સરસ વાતો કરે સ્ત્રીઓ માટે અને એ વાત કરવા માટે મને એવું લાગે છે કે એની પીડાઓ તમે ક્યાંક જોઈ હશે, સમજી હશે, સાંભળી હશે. અનેક સ્ત્રીઓને મળો છો એટલે એમની વાતોમાંથી તમારી વાતો આવી હશે, છલકાતી હશે. પણ આ બધું સાંભળતી વખતે ઘરના ખૂણામાં બેઠેલો એક પુરુષ 100માંથી એકાદ પુરુષ એકવાર તો એવું બોલતો જ હશે કે આ બેન છે ને બૈરા બગાડે છે. એ તો બહુ જ સાંભળવા મળે. તો એ સશક્ત બનાવતી સ્ત્રીઓને જે બગડેલી સ્ત્રીઓ સમજે છે અથવા એવું લાગે છે કે આવું કરવાથી, એના સન્માનની વાત કરવાથી એ સ્ત્રી બગડી જવાની છે, તો સારી સ્ત્રીની વ્યાખ્યા શું કરે છે નેહલ ગઢવી? નેહલ ગઢવીના મતે સારી સ્ત્રી એટલે શું, બગડેલી સ્ત્રી એટલે શું? આમાં એવું છે કે સ્ત્રીની સ્વતંત્રતાની ભલે આપણે ચર્ચા કરતા હોય, વાત કરતા હોય, લોકોને સ્ત્રીની સ્વતંત્રતા સાથે કોઈ વાંધો નથી, એની સફળતા સાથે વાંધો છે. તમારે સફળ નહીં થવાનું, તમારે પહેરવા, ઓઢવા, ખાવા, પીવાની બધું. અને બહુ જ પ્રેમથી લોકો એવું કહે કે અમે તો બધી જ છૂટ આપી છે, અમે તો કોઈ દિવસ ના જ નથી પાડી, પણ તમે અમને આપો એ સ્વતંત્રતાની મેં મેળવેલી મારી પોતાની સ્વતંત્રતાની જરૂર છે કે જેમાં મારે પૂછવાનું કે કહેવાનું ન હોય. હું ઘણા બધા લોકોને એવું થાય કે હવે અમારા જેવી જ્યારે વાતો કરે તો હવે ક્યાં કાંઈ તકલીફ છે, હવે ક્યાં કાંઈ તકલીફ છે, હવે ક્યાં ગયું રહ્યું જ છે, હવે તો બધી છૂટ છે, કામ તો કરે છે ને. 5 વ્યક્તિઓ ડૉક્ટર થઈ જાય, 10 એન્જિનિયર થઈ જાય, 2 અવકાશમાં જાય, આ થાય, એનાથી જગતની સ્થિતિ નથી બદલાય છે. હજી આજે પણ ગામડાઓમાં, અને હું જે વર્ગ સાથે કામ કરું છું ત્યાં તો આજે સ્ત્રીઓ રોજે રોજ માર ખાય છે, પોતાની કમાણીમાંથી પૈસા લાવે છે અને તોય પતિના દારૂના પૈસા એને આપવા પડે છે. 4-4, 5-5 બાળકો હોય એનું પણ ભરણ પોષણ કરવું પડે, એના માતા પિતાને સાચવવું પડે, અને તેમ છતાંય હસતી હસતી સવારે એના મારા ઘરના કચરા પોતા કરવા પડે. આપણી આજુબાજુ આવી સ્ત્રી, પણ આપણી તકલીફ એ છે કે શોકેસની આપણે 4-5 સ્ત્રીઓને જોયા રાખીએ છીએ ને એવું માની લઈએ કે હવે આવી વાતોની જરૂર નથી. કારણ કે એ લોકોને આપણી સફળતાથી વાંધો છે, આપણી સુંદરતા બધાને ગમે છે. અને હજી સુધી આ સમાજની સૌથી મોટી તકલીફ એ છે કે સ્ત્રી દેખાવના આધારે જ મપાય છે. એક સમાજ તો એવો આવે કે જે માપની બહાર નીકળે અને સ્ત્રીને અમાપ આકાશ આપે. ક્યાં સુધી ધારાધોરણમાં બાંધ્યા રાખવાનું, તમે આ હો તો તમે સારા. અત્યારે લોકો માટે કઈ સારી અને સંસ્કારી સ્ત્રી? જે સહન કરતી હોય, કશું જ બોલતી ન હોય. અને તમે જુઓ, આપણે દાખલા એવા આપે કે સમાજમાં ને કુટુંબમાં ભેગું થાય, એટલી સંસ્કારી ને એટલી સારી સ્ત્રી છે ને, એટલું બધું સહન કરે છે, એનો પતિ આવો છે, એના સાસુ આવે તોય કોઈ દિવસ એ છોકરીના મોઢેથી આપણે એવું નથી સાંભળ્યું. આ વાત છે. આપણે વખાણ આ કરવાના હોય, આપણે એ વખાણ કરી જ નથી શકતા કે જવાબ ભલે પોતાનો આપી દેતી હોય, પણ એ છોકરી છે એ પોતાની પરિવારની જવાબદારીઓ નિભાવે છે, પોતાનું ઘર સંભાળે છે. અત્યારે તકલીફ એ છે કે તમને સ્ત્રીઓને આકાશ પર, મંગળ પર, ચંદ્ર પર જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે, પણ તમારે થેપલા શાક કર્યા વગર નહીં જવાનું. એ કરવું ફરજિયાત છે, એ કરીને જઈએ. અને લગભગ આ જગતની બધી સ્ત્રીઓ જે ઘરની બહાર ઓળંગીને નીકળે છે એ બધું કરીને જ જાય છે. તેમ છતાં એ તો તકલીફને ત્યાં રહે જ છે. અને જ્યારે કોઈ પુરુષ આમાં સહભાગી થવા માંગે છે ત્યારે એ પુરુષને આપણે તરત જ એમ કહીએ કે આ હાવ બાયલો થઈ ગયો છે, આનામાં વિચિત્ર પ્રકારની છે, આવા પુરુષોના કારણે જ આપણે થાય. પુરુષ સમાજે પણ સમજવું પડશે, સ્ત્રીને મદદ કરવાથી કે સ્ત્રીના કોઈ કામ કરવાથી એના પુરુષ તત્વમાં 1% ફરક નહીં આવે, એ રેશિયો જરાય નીચે નહીં જાય. એ સમજ એક સ્ત્રી આપવી પડશે. એ પણ એટલી જ સાચી વાત છે. એક્ઝેક્ટલી. પણ તમે જ્યારે ઉદાહરણ આપ્યું, અને મોટા ભાગે સમાજ આ ઉદાહરણ આપે છે કે એટલે બહુ જ સરસ વહુ છે, આખું એટલું કમાય છે, એનું લાખ રૂપિયાનું પેકેજ છે, પણ તો એ સવારે સરસ નાસ્તો બનાવીને બધાને જમાડીને જ જાય છે. તો આ જે ઓવર સેક્રિફાઈસ કરતી સ્ત્રીઓ સામાન્ય સ્ત્રીઓ માટે સમસ્યા નથી પેદા કરતી? કેમ કે એવા ઉદાહરણ પ્રસ્થાપિત કરી દે છે કે જેનાથી નથી થઈ શકતું. એના માટે એક આમ ક્વેશ્ચન માર્ક જોવાય છે કે ભાઈ તું નવાઈની આ કરી રહી છે, પેલી પણ તો કરે છે, પણ આટલું બધું કરીને જાય છે. આ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આ પણ તો શીખવવું પડશે સ્ત્રીઓને કે જ્યારે તમે એક કામ કરી રહ્યા છો અને એના પછી જો તમે હાઉસ હેલ્પ રાખી રહ્યા છો તો ઇટ્સ અ વેરી નોર્મલ થિંગ. મને એવું લાગે છે બહુ સામાન્ય નથી. સાવ સાચી વાત છે. એનું કારણ કદાચ એ છે કે છે ને, સ્ત્રીના ઉછેરમાં ગિલ્ટ નાખી દેવામાં આવ્યું છે. હા, એકચ્યુઅલી એ ગિલ્ટમાંથી, અને આવતી પેઢી છે ને એ રીતે બહુ સમજદાર છે. હવે પછીની જનરેશન આ ગિલ્ટની બહારની છે.
ઘણા જ લોકો આવીને તમને પણ કહેતા હશે, મને પણ આ ફરિયાદ કરે છે, અત્યારની છોકરીઓને રસોડામાં નથી જવું, અત્યારની છોકરીઓને રસોડામાં નથી જવું. શું કામ નથી જવું? કોઈ એ સવાલ કેમ નથી કરતો? કારણ કે એ દરેક છોકરીએ પોતાની મમ્મીને 30 વર્ષ 28 વર્ષ જોયું છે કે એની મમ્મી છે એ 40-45 વર્ષથી અમારા ઘરની રસોઈ કરે છે, ગરમ ગરમ 45 ડિગ્રીમાં રસોઈ કરે છે, કેટલી અરડાઈ, પણ તોય મારા પપ્પા, તોય મારા દાદા, તોય મારા દાદી છે શું કહે છે, એ રસોઈ માટે શું બોલે છે, તારે શું કામ છે, 2 ટાઈમની રસોઈ જ કરવી છે, તારે બીજું કંઈ કામ છે? એ રસોઈ માટે એને સન્માન નથી જોયું, ઘરની સફાઈ માટે સન્માન નથી જોયું, ઘર વ્યવસ્થિત રાખવા માટે સન્માન નથી. એટલે ઓલી છોકરી નક્કી કર્યું કે આ બધું કરું પણ આ તો કરવું જ નથી. જે વસ્તુમાં જિંદગી ખર્ચી નાખ્યા પછી પણ જો સન્માન ન મળતું હોય તો એ કરવા જેવું કામ નથી, એને સમજાઈ ગયું છે. એટલા માટે ત્યાં નથી. એટલે બની શકે કે ક્યાંક આપણે આપેલા ઉદાહરણો અને આપણે આપેલા સમીકરણોના હિસાબે નવી પેઢીની દિશા તરફ નથી જવું, પણ એ આપણે ક્યારેય નહીં સ્વીકારીએ. એમાં નવાઈ શું છે, કરે તો નવાઈ શું છે. અને ઓલું છે ને, ઓલું 1000 હાથવાળી આપણે કીધી ને, એટલે આપણે સિરિયસલી લઈ લીધી વસ્તુ. નથી 1000 હાથ એકચ્યુઅલી 1000 હાથ નથી, અને હોય તોય તે મારા દરેક 1000 હાથ છે એ આ કામ માટે જોઈએ એવું જરૂરી નથી. હમણાં એક ભાઈએ મને સુરતમાં એવો પ્રશ્ન કર્યો તો મને કે બહેનો છે ને બપોરે 1 વાગ્યાથી રીલ જોવાનું શરૂ કરે ને તો 4 વાગ્યા સુધી રીલ જ જોયા કરે, અને ભાઈઓએ કેટલું બધું કામ કરવાનું હોય બપોરે. એટલે મેં કીધું એની પાસે 1 થી 4નો જ સમય છે. તમે મેં કીધું 10 વાગ્યા સુધી જ્યારે સૂતા હતા ને ત્યારે સવારની 5 વાગ્યાની ઉઠી ગઈ હતી. એણે ઘરે કર્યું, એણે ટિફિને કર્યું, છોકરાઓને મોકલી દીધા, વોશિંગ મશીનમાં કપડાએ નાખી દીધા, બધું કરી નાખ્યું. તમને ઓફિસે મોકલ્યા પછી, બપોરનો જમવાનો પછી, રસોડું કર્યા પછી એની પાસે 1 થી 4નો જ સમય છે. પણ હવે આ દેખાય 1 થી 4માં એ રીલ જોઈ રહી છે, મજા કરી રહી છે, એનો સમય જે રીતે એ ભલે ને અનુપમા જોઈને જિંદગી કાઢી નાખે, પણ એનો મી ટાઈમ એ છે જેને પસાર કર્યો. આ તમને દેખાય છે 1 થી 4નો આરામ. અને આમાં કેવું છે કે જ્યારે ડૉક્ટર એવું કહે ને દીકરાની વહુને કે ભાઈ આને છે ને આ નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું, એ આપણને બધાને યાદ રહે કે ડૉક્ટરે એને આ ખાવાની ના પાડી, પણ એ યાદ ન રહે કે આ દીકરાની વહુને આરામ કરવાનું ડૉક્ટરે કીધું છે. અત્યારની ઘણી બધી સ્ત્રીઓના ઘરે જાઓ તો કોઈ એમ કે મને પેટમાં દુખે છે, માથું દુખે, એમ કે કાંઈ પણ સાદું બનાવી નાખ ને પછી સૂઈ જાય. કોઈ એવું નથી કહેતું કે તને તકલીફ છે, તને મૂંઝારો છે, તારું શરીર તૂટી રહ્યું છે તો રહેવા દે, આજે આમ કરી નાખશું. ચોક્કસ સમાજમાં બદલાવ છે, પણ એ બદલાવ 20 થી 30%નો છે. એક બહુ મોટો વર્ગ ગામડાઓનો, અને આજે તે એક મિડલ ક્લાસ વર્ગ છે ને એની સ્ત્રીઓની તકલીફ વધુ છે કે એને ઘરે સાચવવાનું અને બહારનું સાચવવાનું, પેરેલલ એને મદદ કરવાની, એને લોનના હપ્તામાં પણ પાર્ટનરશિપ આપવાની, અને આવ્યા પછી 5:30 જ્યારે પોતાના ચપ્પલ કાઢે ને ત્યારે પહેલું ઓલું બારણું ખોલતું કે સોરી હો ભૂલ થઈ, મોડું થઈ ગયું, હાલો હમણાં રસોઈ કરી નાખીશ, હમણાં કરી નાખીશ. એટલે સ્ટ્રેસમાં એને જીવા જ રાખવાનું. 5:30 ઘરે આવતો પુરુષ છે એ નિરાત માટે ઘરે આવે છે, પણ 5:30 આવતી સ્ત્રી છે એના 7:30, 8:30, 9:30 સુધીનો શ્વાસ અધ્ધર ને અધ્ધર છે, અને 8:30 છેલ્લી રસોઈ બનાવે છે ત્યારે એને આવતા દિવસનો વિચાર કરીને જ જવાનું. એને મગ પલાળવાના જ છે, કાલ સવારે કઠોળ કરવા જ પડશે, કારણ કે એ તો ખાવા જ પડે, ફણગાવેલા જ ખવાય. આ બધી તકલીફો છે એના પણ વિચાર કરીએ અને આ બધી વાતો કરીએ છીએ ત્યારે લોકોને એવું લાગે છે કે આ બેન તો બહુ બગાડે છે. નહીં, આનું એક બીજું પાસું એના વિશે વાત કરવી છે. તમારી સાથે વાત કરતી વખતે હું જ્યારે એના ઉદ્દેશ્યો વિચારી રહી હતી કે દર્શકને શું આપવું છે અથવા શું કામ આ વાતો કરવી છે, તો એના 2-3 કારણોમાંથી એક તો બહુ જ મોટું કારણ એ હતું કે છેલ્લા 6-7 મહિનાથી હું ઓબ્ઝર્વ કરી રહી છું કે લવ મેરેજીસ એટલી હદ સુધી ચર્ચામાં છે ને બધામાં મૂળ ભાવ પ્રેમ લગ્ન કે આંતરજ્ઞાતીય લગ્ન કરતાં પણ વિશેષ એ છે કે જ્ઞાતિના છોકરાઓને છોકરીઓ નથી મળી રહી, અને એટલે એમની જ્ઞાતિની છોકરીઓ જ્યારે બીજા છોકરાને પસંદ કરે છે ત્યારે એમને એવું લાગે છે કે આ મારા ભાગની હતી ને ક્યાંક જતી રહી છે. બરાબર. એટલે એમને, અને એટલું બધું એને વસ્તુની જેમ ટ્રીટ કરે છે કે અમારી છોકરીને અમે પાછી લઈ આવ્યા, જાણે કોઈ પેન ચોરી ગયું હોય પેન પાછી લઈ આવ્યા હોય કોઈની પાસેથી, એટલી તુચ્છ જાણે વસ્તુ હોય એ રીતે એને ટ્રીટ થઈ રહી છે. બીજું એક પાસું જે છેલ્લા કેટલાય સમયથી બહુ જ ચર્ચામાં છે ને બહુ જ એગ્રેસિવલી ચર્ચામાં છે, એ છે કે સ્ત્રીઓ સ્વતંત્રતાનો મતલબ એમાં બહુ કન્ફ્યુઝન છે એ સ્વતંત્રતાના વિષયમાં. કેમ કે હું જ્યારે એવું કહું છું કે એક પુરુષની પાસે કરવા માટે શું છે, તો એક પુરુષની પાસે કરવા માટે એટલી બધી લાંબી યાદી છે, એના બાળકની ફીસ છે, એના ઘરના EMI છે, આ બધું જ છે, અને એના પછી એ ઘરે આવ્યા પછી જો એવી અપેક્ષા રાખે છે કે એને ગરમ રોટલી મળે
તો શું એ ગરમ જમવાનું ડિઝર્વ નથી કરતો? કેમ કે આખું એ જે માનસ બદલાયું, માત્ર આ એની વાત છે જે હા. લોકો ઘરે, જે પર્ટિક્યુલરલી હાઉસવાઇફ્સની વાત છે. છે. હવે છોકરીઓ એવી ડિમાન્ડ, જે રીતે હવે છોકરીઓની ડિમાન્ડ જે બહુ જ ચર્ચામાં છે, હા, તમે આઈફોન વાળો એક ઓડિયો સાંભળ્યો હશે, બહુ જ હા. વાયરલ થયો હતો જી. કે આઈફોન લઈ આપો, તો જ અમે કરીએ. પછી પેલો એમઆઈ નો ફોન હા. કે ના એમઆઈ નો ન ચાલે ન કે વાળો ચાલે એક જે હા. ચર્ચામાં જે આવ્યું હતું, એ છોકરીઓ લગ્ન કરતા પહેલા આર્થિક બેકગ્રાઉન્ડ સૌથી પહેલા જુએ છે અને એવી અપેક્ષા રાખે છે કે એ જ્યાં લગ્ન કરીને જાય તેના ભાગમાં કામ ન આવે કરવાનું. આ જે આખું કન્ફ્યુઝન છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓડિયો વાળી વાત જે છે, આઈફોન માંગો, ખોટું જ છે. પહેલા તો મને એવું થાય કે દરેક સ્ત્રીને આપણે ભણાવીએ જ એટલા માટે છે, એટલી સક્ષમ આર્થિક રીતે પગભર એટલા માટે જ કરીએ છીએ કે તારો આઈફોન તું ખરીદી લે. તારી સગવડતા માટે, તારે સુવિધા માટે તારે કોઈ પુરુષની જરૂર પડે, એ માનસિકતામાંથી તો પહેલા વહેલા છોકરીઓ અને સ્ત્રીઓએ બહાર આપવું પડે. પણ મારો પહેલો મુદ્દો એ છે કે આટલી સદીઓથી, આટલા વર્ષોથી દરેક પુરુષોએ જુદી જુદી ડિમાન્ડ કરી. તમે આ આપજો, તમે ઓલું આપજો, આને પેરામણી આપજો, આટલું કરજો. કેમ કોઈ ઓડિયો વાયરલ ન થયો? એક સ્ત્રીએ હિંમત કરી કે મને આ જોઈએ છે, કે ઈચ્છા પ્રગટ કરી એક ફોન માટેની, અને આટલું બધું એને કરી નાખવાનું. ખોટી જ વાત હતી. હજી કહું છું કે ખોટી વાત છે કે ડિમાન્ડ કરવી જોઈએ. આ ફોન જેની જેવી સગવડ એ પ્રમાણે આપે, પણ એક ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સમાજને આટલી બધી તકલીફ પડી ગઈ એક સ્ત્રીની નાની એવી ફોનની ઈચ્છાથી. કેટલા આપણે જોયા છે કે આજે તે જો અમારે કાંઈ જોતું નથી, પણ તમારે છે ને અમારા પેરામણી તમે આ કરજો, લગ્ન એક અમારું માન જળવાઈ જવું જોઈએ. આ ડિમાન્ડ નથી તો શું છે? દીકરીના લગ્ન માટે વ્યાજે લેતા, લોન લેતા પિતા હોય છે. હંમેશા દીકરીની ઈચ્છા નથી હોતી કઈ. ક્યારેક એવું હોય કે સામેવાળાનું માન રાખવા માટે, એનું સ્ટેટસ રાખવા માટે. ઓલા લોકોએ કીધું કે અમારે તમારે એક કરિયાવર કરવા નથી, પણ અમારી જાનને તમારે એમ હાચવવાની, કેમ લાગવું જોઈએ કે ના ફલાણા ભાઈને ત્યાં લગ્ન હતા. આ ડિમાન્ડ નથી, આ ડિમાન્ડ જ છે. તો વિરોધ થવો હોય તો આનો પણ કરવો જોઈએ. અને રહી વાત, હું અંગત રીતે વર્ષોથી કહેતી આવી છું, આજે કહું છું કે જ્યાં સુધી સ્ત્રી પોતે આર્થિક રીતે પગભર નહીં થાય ત્યાં સુધી એને એક પણ હા નાનો અધિકાર નહીં જ મળે. જો એને આઈફોન જોતો હોય, આ જોતું હોય, પોતાની ઈચ્છાઓ જોતી હોય, તો એને પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવું પડશે. એમાં કરવું. અને કામ નથી કરવું, શરતો રાખે છે, અથવા તો આર્થિક બેકગ્રાઉન્ડ જોવે છે, તો ક્યારેક આપણા મનમાં જ હોય છે. આપણે સમાજ જ એવો પેદા કર્યો છે કે માતા પિતાની ઈચ્છા નથી હોતી. એ લોકો જ્યારે ગોતવા જાય છે ત્યારે શું ગોતે? પોતાના કરતા વધુ સારું. કોઈને સંસ્કારી દીકરો નથી જોતો, સમૃદ્ધ જોઈએ છે. અને કેવું જોઈએ છે? અને સમૃદ્ધિમાં બધા જ પ્રકારની. એના પપ્પા એક્સ હતા ને તો ચાલી જશે. છોકરામાં કાંઈ પણ પ્રકારની તમને ખબર જ હોય છે કે છોકરામાં આ પ્રકારની તકલીફ હોય છે, તેમ છતાં તમે તમારી દીકરી દેવા તૈયાર હો છો, કારણ કે સમૃદ્ધિ છે. તો જાણે અજાણે આટલા સદીઓથી, આટલા વર્ષોથી છોકરીઓ જોતી આવે, તેના મગજ ઉપર એ અસર તો થાય ને કે પરણવા માટે શું જરૂરી જોઈએ? તો કે પૈસો, પાવર, એટલું વસ્તુ જોઈએ. અને ક્યારેક કેવું થાય છે કે એક જુદી પ્રકારની તકલીફો છે કે સમાજમાં તમારો દીકરો થોડો ઘણો કોઈ પણ પ્રકારના વ્યસનમાં છે, કોઈ પણ પ્રકારનું ખરાબી છે, સમાજના મોટા વડીલોને પણ આવી દો ને. અમારે સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે, ખીલે બાંધીને, એટલે છોકરો સુધારે. તમારા દીકરાને નશો થઈ ગયો છે તો નશા મુક્તિ કેન્દ્રમાં મોકલાય, મંડપના ત્યાં ન મોકલાય. કોઈ દીકરીએ કંઈ અમે કંઈ નશાબંધીના કોર્સ નથી કરાવ્યા કે બેટા નશા મુક્તિમાં કેન્દ્રમાંથી તો પેલા સિલેબસમાં ભણી આવ, કારણ કે આવતા દિવસોમાં તને એવો છોકરો મળવાનો છે. તમે કોઈક સાવ અજાણ દીકરીની જિંદગી આમનમ બગાડી નાખો છો. ત્યારે તમને આવા કોઈ વિચાર નથી આવતા? ગોતતા હોય ત્યારે આ બધી જ હોય. અને છોકરીઓની પોતાની પણ ક્લેરિટી નથી ક્યારેક કે એને શું જોઈએ છે જીવન પાસેથી, સમાજ પાસેથી. અત્યારે જેને જોવે છે ને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં જોવે છે કે મારી બેન છે, એને લગ્ન પછી જો વિદેશ મળ્યું હોય તો મને આના કરતાં વધુ જ મળવું જોઈએ. અત્યારે કેવું છે, સૌથી વધુ તકલીફ કે મને સારું જોઈએ છે એવું નહીં, મને બધાથી સારું જોઈએ છે. મને મળ્યું છે એવું કોઈને ન મળવું જોઈએ. અને એમાં સમજાતું નથી કે કોમ્પ્રોમાઇઝીસ કરવા પડશે. છોકરીઓ ભૂલી જાય છે કે ફ્રીમાં મળતી દરેક વસ્તુની કિંમત બહુ મોટી છે, બહુ જ મૂલ્ય એને ચૂકવવું પડે છે. હવે એની માએ એને સમજાવવું પડે કે બેટા ઘરેણા વગર ચલાવી લેવાય, પણ સન્માન વગર ન ચલાવી લેવાય. એ સૌથી વધુ. અને ત્યારે એક મા તરીકે મારી દીકરીને એવી રીતે મોટી કરવી જોઈએ કે એ પોતાના પતિને કે પોતાના પિતાને કે પોતાના ભાઈને એવું કહી શકે કે વટથી કહું છું કે હું ઘરેણા વગર ચલાવી લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવું. ઘરેણા તું મારે મેળે કમાઈ શકીશ, મારા પપ્પાએ મને એટલી ભણાવી છે, એટલી સક્ષમ રાખી છે,
પણ જો આવું કરે છે તો એક સમાજ આખો એમ કે છે આ ભણાવેલ ગણાવેલ છોકરીઓ હોય ને બગડી બહુ છે, એ બોલે બહુ, એટલે તમારે બોલવાનું નહીં, તમારે ડિમાન્ડ નહીં કરવાનું, તમારે એટલે બધું જ છે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. પાછળ પેલી ફૂંદડી છે અને અદ્રશ્ય છે, દેખાતી નથી કોઈને. એટલે બહુ બધા ઉછેરના મને પ્રશ્નો સૌથી વધુ લાગે છે, સૌથી વધુ. આપણે જે દીકરીઓને આપવું જોઈએ, જે સમજ આપવી જોઈએ, એ સમજ આપણે આપતા જ નથી. આપણે મમ્મીઓ એવું જ કહીએ છીએ કે આર્થિક રીતે આપણને એવું નથી કહી શકતા કે બેટા સમય આપે એવો પુરુષ જોશે. તું ભણી છો તો આર્થિક રીતે પગભર તો તું થઈ જઈશ, તને સમય આપે, તને સમજે. પાસવર્ડ મોબાઈલ ના આપે એવું નહીં, પણ એ પ્રેઝન્સ રહે તને જ્યારે જરૂર હોય ત્યારે, એની જરૂર છે. તો આવું આપણે કહેતા નથી, આવું સમજાવતા નથી. અત્યારે પ્રી વેડિંગ માટે જેટલી આપણને ઈચ્છાઓ થાય છે કરાવવાની, પ્રી કાઉન્સેલિંગ માટે અમને વિચાર જ નથી આવતો. અત્યારે લગ્નો ક્યારેક કે લોકો કોઈ પણ પ્રકારના પ્રસંગો શું કામ કરે છે તો કે તમને 1 મહિનાનું સ્ટેટસ મળવા માટેનું રો મટીરિયલ મળે. હા 1 મહિનો ઇન્સ્ટાગ્રામ ચાલશે, આમાં વાંધો નહીં આવે, એ 1 ડે 2 ડે ને બધું કર્યા કરે. કેટલા બધા લોકોના કાઉન્સેલિંગ પાસે આવે ત્યારે આપણને સમજાતું હોય છે કે પ્રી વેડિંગ વખતે સૌથી વધુ એ લોકો વચ્ચે માથાકૂટો થતી હોય છે. એક સફેદ ગાઉન આપ્યું હોય, તમે એમાં હમાતા ન હો, ભાઈને પરાણે તમારે ઉચકાવાનું હોય, અને એને એમ કમ્ફર્ટેબલ ફીલ થતું હોય, અને એ પાછા વિડીયો તમે જાહેરમાં દેખાડવાના હોય, એમાં એક વર્ગને મજા આવે, એક વર્ગને ન મજા આવે. એ તમારી પોતાની પ્રાઇવેટ મોમેન્ટ્સ છે જેને તમે સેલિબ્રેટ કરો. એટલે જાહેર ન કરો ત્યાં સુધી તમને મજા નથી આવતી. તો આ એક રોગ છે, આખી પેઢીમાં આપણે નાખી દીધો છે. દેખાડવું જ પડે, કહેવું જ પડે. તમે સુખી છો એ માટે તમારે પ્રયાસ કરવો અઘરું નથી, પણ તમે સુખી છો એ દેખાડવા માટે જે મહેનત કરવી પડે છે એમાં સૌથી વધુ આપણે દુઃખી થઈએ છીએ. આ પણ સમજાવવું પડે. એટલે હજી કહું છું, પ્રશ્ન ઉછેરના બહુ છે. તમે જે શરૂઆતમાં પેલો 20-30% બદલાવની વાત કરી, ન્યાય માટેની મારી સમજણ એવી છે કે ન્યાયનો મતલબ ક્યારે બદલો નથી હોતો. બિલકુલ. એટલે કોઈ પણ સ્ત્રીઓ ક્યારેય એ વાતે જસ્ટિફાઈ નથી કરી શકતી કે સદીઓ સુધી મારી સાથે અન્યાય થયો, મારા જેવી અનેક સ્ત્રીઓ સાથે અન્યાય થયો, અને એટલે હવે મારો વારો આવ્યો છે ને હું બતાવી દઈશ. એ રીતનો વ્યવહાર જ્યારે પુરુષોની સાથે થાય, એ એક કિસ્સામાં થાય, 2 કિસ્સામાં થાય, કે ગમે તેટલા કિસ્સામાં થાય, એ અન્યાય જ છે. જે એક સમયે સ્ત્રી સાથે થયો એ હવે પુરુષની સાથે થવાનો, ભલે 1% કિસ્સામાં, પણ જ્યારે એ થાય છે ત્યારે બાકીની જે 99% સ્ત્રીઓની લડત છે એના સામાન્ય સ્વાભિમાન માટે, એના સન્માન માટે, એ બહુ જ નબળી પડી જાય છે. બ્લુ ડ્રમનો કિસ્સો તમને ખબર હશે કે લગ્ન કરતી પહેલા કે ના યાર આવે તો છોકરીઓ મારીને બ્લુ ડ્રમમાં ફેંકી દે છે. એ કિસ્સા બહુ જવલ્લે બનતો ને અતિશય દયનીય કિસ્સો હતો દુનિયાના કોઈ પુરુષની સાથે, અને એમાંય ભરોસો કરેલા કોઈ પણ માણસની સાથે એવી ઘટના ન થવી જોઈએ. પણ એ એક હત્યાની ઘટના ન થઈ, એક સ્ત્રીએ કરેલી પતિની હત્યા થઈ ગઈ. અને એ વખતે એ અનેક સ્ત્રીઓ કે જે આજે ગામના કૂવા ભરે છે, આજે ગેસના બાટલા ખબર નહીં કેવી રીતે ફાટે છે, અને પછી અચાનક એક સ્ત્રી નથી થઈ જાય. આવી જે બધી ઘટનાઓ સતત થાય છે, અને સતત થતી ઘટનાઓ છે સમાચાર નથી રહેતી. એટલે સ્ત્રીની હત્યા એટલે એ ટ્વિશા શર્માનો કેસ ન હોય અથવા રાજસ્થાન જેવો વિડીયો ન હોય તો એની ચર્ચા નથી થતી. બાકી ઘરેલું હિંસા અને એને કારણે થતી આત્મહત્યાઓ દર બીજા દિવસે ન્યૂઝમાં આવે છે. દર બીજા દિવસે પણ નહીં, ઇવન કદાચ દર બીજા કલાકે આ દેશમાં આ ઘટના થઈ રહી છે. ઈચ્છાઓની આત્મહત્યાને આપણે ગણતા જ નથી. હા, એ એમાં કન્સિડર નથી કરવાની. તો જ્યારે એ આ જે ઇમ્બેલેન્સ સર્જાયું છે, તો એમાં શું સ્ત્રીઓની જવાબદારી વધી નથી ગઈ કે એમને જ્યારે સમય મળ્યો છે અથવા એ માહોલ, એ પરિવાર મળ્યો છે કે જે તમને સ્વતંત્રતા આપતો નથી, મહેસૂસ કરાવે છે, તો તમે એવું વર્તન તો રાખો કે બાકીની 99% સ્ત્રીઓ સાથે ખરાબ ન થાય. બહુ જ સાચી વાત છે. એટલે આપણે એવો વર્ગ જોયો છે, હજી જોઈએ છે કે પુરુષો જમી લે પછી જમવાનું થી લઈને ટેબલ પર સાથે બેસવાની જે જર્ની છે એમાં સ્ત્રીઓને સદીઓ લાગી ગઈ છે. મારી મામી, કાકી, નાની મામીના કેટલા લોકોનો એક ભાવ હતો, એણે કરેલો પ્રયત્ન હતો જ્યાં સુધી મને આ સ્થિતિ મળી છે, પણ એની મને કદર નથી. હું જ્યારે કોઈ સ્ત્રીને સ્વતંત્રતા આપી રહી છું, મારી દીકરીનો ઉછેર કરી રહી છું, હું સાસુ છું, હું બેન છું, તો મારે એને પેરેલલ સમજાવવું પડશે કે આ તને મળેલી પાંખો એવી રીતે ફેલાવજે, એવી રીતે ઉડાડજે કે તારા આજુબાજુવાળાને તું ઉડાડ ત્યારે કોઈ લોહી લુહાણ ન થાય. એ જવાબદારી નથી આપતા આપણે.
બધું જ આપી દઈએ છીએ, પણ એની સાથે મળતી કોઈક રિસ્પોન્સિબિલિટી છે કે આ તારી જવાબદારી છે કે તારી છબીમાં સહેજ પણ લીટા પડ્યા ને એનો અર્થ એ છે કે આપણા કુટુંબની, આપણા જ્ઞાતિની, આપણા સમાજની કે આપણી શેરીની કેટલી દીકરીઓને ના પર તું તાળો મારી દેવાની છે. એક ભૂલ કરશે એટલે બીજા 50 પુરુષો એવું કહેશે કે હવે નહીં, પુરુષો નહીં, સ્ત્રીઓ એમાં જોડાઈ જશે કે નહીં, આ નથી કરવા જેવું, આમ નથી કરવા જેવું. હવે કદાચ પછી કોઈ દરેક પુરુષ પણ એક સ્ત્રીને એવી શંકાની નજરથી જોવા મળશે. ઘણી વખત આપણે કોઈક સ્ત્રી છે એ જ્યારે વચમાં તમને બી ખબર છે કે ઓફિસીસમાં ને એમાં વિશિષ્ટ પ્રકારના કિસ્સાઓ નીકળે કે સહેજ પણ કંઈક કરે એટલે આ ભાઈએ મારી સાથે આમ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું, બરાબર. તમને લાભ મળતા હોય ત્યાં સુધી તમને એ અન્યાય ન લાગે, લાભ મળતા બંધ થઈ જાય એટલે તમને અચાનક અન્યાય લાગે. એટલે જે પેલે સહમતિ વાળા સંબંધો અચાનક બળાત્કારનો કેસ કેવી રીતે થઈ જાય ખબર જ ના પડે. તમારી સાથે વર્ષો સુધી કેવી રીતે આવું કરી શકે? એક્ઝેક્ટલી, બરાબર. હવે આવું થાય તો પછી અમુક પુરુષનો વર્ગ એવો આવશે કે જે આવતા દિવસોમાં એમ કહેશે કે સ્ત્રી માટે તમારે સિલાઈનું મશીન જોતું હોય તેના પૈસા મારી પાસેથી લઈ જાઓ, આ લઈ જાઓ, મને મારી ઓફિસમાં માથાકૂટ નથી કરવી, મારે નિરાતે કામ કરવું છે, સ્ત્રીઓ નથી. આ ઓફિસમાં સ્ત્રીઓ નહીં આવે, આ ફેક્ટરીમાં નહીં આવે, આ જગ્યાએ નહીં આવે. હવે એકે કરેલી ભૂલ છે એ કેટલાય ભોગવવાનો વારો આવવાનો છે. આપણે આટલી પ્રેમથી, આટલા સંઘર્ષથી મળેલી, જેમ અત્યારે આપણે આઝાદીનો ખરાબ ઉપયોગ કરી રહ્યા છે એમ જ આ બધાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પેરેલલ સ્ત્રીઓએ અવાજ ઉઠાવવો પડશે. અને આમાં તકલીફ ક્યાં છે ખબર છે કે સ્ત્રી માટે ઊભી નથી રહેતી. જે ઘરની અંદર ભાભીનું અપમાન થતું હોય અને બેન આરામથી જો ટીવીનો રિમોટ કરીને અવાજ સાંભળતી હોય તો એ બેને પહેલું એના ભાઈને કહી દેવું જોઈએ કે આજથી રક્ષાબંધન નહીં. જે પોતાની પત્નીનું સન્માન નથી કરી શકતો એ મારા સન્માનની રક્ષા આવતા દિવસોમાં શું કરશે? એટલે આ રક્ષાબંધનનો કોઈ અર્થ જ નથી. કોઈક તો બોલે, કોઈક તો આગળ આવે. એ જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી હું એકબીજાના સપોર્ટિવ રોલમાં નહીં આવું, ત્યાં સુધી તો આવી ઘટનાઓ, દુર્ઘટનાઓ બનતી રહેશે. અને પુરુષના મગજમાં નાખ્યા સ્ત્રી જ કરે છે કે આ ન કરવા દેવાય, આમ ન કરે. એક બ્લુ ડ્રમનો કેસ આવે તો કદાચ પુરુષ છે એ એક્સેપ્શનલ કેસ તરીકે વિચારવા મળશે. પણ હવે આવો એની મમ્મી, એની માસી, એની કાકી, એની બેન, એની ફ્રેન્ડ કહે છે ધ્યાન રાખજો, તું જોયું તું ને ફલાણે કેવું થયું, તું ધ્યાન રાખજો ફલાણે કેવું રીતે થયું હતું. અને એ ક્યાંક આપણે સ્વીકારવું પડશે કે સ્ત્રીને પાંખો છે, સ્ત્રીને આકાશ પણ મળી શકે, સ્ત્રીને અધિકારો છે. આવી સમજ અને આવી લડત જગતના દરેક પુરુષે જ આપી છે. પુરુષ કોઈ મારો વિરોધી વર્ગ નથી. એણે આકાશનો ચેપ લગાડ્યો, એ ત્યાંથી આવીને કોઈક સ્ત્રીને એણે કીધું હશે કે તારે ઘરમાં નથી રહેવાનું, તું બહાર તો જા, તારી માટે આકાશ છે. આવું કોઈક પુરુષે કીધું છે તો એનું પણ આપણે સન્માન કરીએ. પણ માણસ તરીકે આપણે કોઈને જોવાનું બંધ કરીએ. બે જ ગોખલા છે, કાં સ્ત્રી છે ને કાં પુરુષ છે. આ હ્યુમન બિંગ છે. આવી ભૂલ કોઈ પણ કરે તો ખોટું જ છે. એ પુરુષ કરે તો પણ ખોટું છે, એ સ્ત્રી કરે તો પણ ખોટું છે. અને જસ્ટિફાય હવે છે ને આપણે ગુનાહોને બહુ કરવા માંડ્યા છે. હા, એકચ્યુઅલી હા, એટલે કોઈ પણ કારણ આપીને કોઈ પણ થતી ઘટનાને તમે જસ્ટિફાઈ કરી રહ્યા છો. આમ હતું એટલે આમ કર્યું, એટલી સાચું નથી થઈ જતું. તમે સોરી ફીલ કરવા માંડો કે હાલો મારેથી ભૂલ થઈ ગઈ, તમે ખૂન કરી નાખો બે વ્યક્તિઓના અને પછી સોરી કહી દો, એથી તમારો ગુનો છે જસ્ટિફાઈ નથી થઈ જતો. એ 7 વાર અને પહેલી વખત કરો ને એને તમે નાદાનીમાં કરી શકો કે પહેલી વખત કદાચ ભૂલ થઈ જાય, કોઈ માણસ છે, પણ રિપીટેડલી એકની એક વસ્તુ કરો ને. અને આ કેવું છે કે સાયલેન્ટલી તો બહુ બધા સિગ્નલ આપણને જીવન આપતું જ હોય. બે સંબંધોની અંદર બે પાત્રો સતત આપતા હોય, પણ આપણે એટલા બધા સંબંધથી હેવાયા ને ટેવાયા થઈ ગયા હોય ને, અને ગુમાવાનો ડર એટલો બધો હોય એટલે આપણે બધું જ ચલાવતા હોય. અને પછી એક સમય સાંજે આવે, આ ઓલા નાળિયેર જેવું છે કે 10 ઘા વાગ્યા જ કર્યા હોય, છેલ્લા ઘાએ પડ્યું હોય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બ્રેકઅપ છે, સંબંધો તૂટે છે, કાંઈ માથકૂટ થાય છે કે આવી ઘટનાઓ બને છે, એ સડનલી રાતોરાત નથી બનતી. રોજે રોજ થોડી થોડી મરતી હોય છે અને એક ઘટના છે એને ખાલી કરતો હોય છે. એટલે તમારા જેવી સ્ત્રીઓ છે એ બહાર આવીને વાત કરે, મારા જેવી સ્ત્રીઓ છે એ કોકને એકબીજાને પર્સનલ લાઈફમાં સમજાવે તો જ ચેન્જ શક્ય છે. બાકી તો આ થતું હતું વધશે, કદાચ વધશે. કારણ કે સ્ત્રી સમોવડીને પુરુષ સમોવડીની બધી વાતો કરી એટલે પછી ધીમે ધીમે બહુ સિરિયસલી સ્ટેટમેન્ટને લઈ લીધું કે એ ભૂલો કરે તો આપણે નહીં કરવાની, એ કરપ્શન કરે તો આપણે નહીં કરવાનું, એ ગાળ બોલે તો આપણે ગાળ નહીં બોલવાનું, આમ કરે તો આપણે નહીં કરવાનું. આમાંય તમે કરવા માંડ્યા. કેમ ન સમજાયું કે આ જગતની કોમળતા, આ જગતની ભીનાશ છે ને એ સ્ત્રીની હાજરી થકી છે. એક્ઝેક્ટલી, હા. એ તકલીફ થવી જોઈએ. અને આપણે બહુ કહેવાય કેમ એ બોલે તો કંઈ વાંધો નહીં, હું બોલું તો વાંધો, તું બોલું તો એટલા માટે વાંધો છે કારણ કે તારા આધારે આ જગતનું સૌંદર્ય ટકેલું છે.
તને વિશેષ અધિકાર સાથે ઉપરવાળાએ મોકલી છે. આ જગતની કુરૂપતા છે એને તારે શોષવાની છે તારી હાજરી થકી. તારે કોઈ તારા પ્રેમથી તારા હૂંફથી સ્ત્રીના સ્પર્શમાં એટલું છે કે ખૂબ રડતું બાળક ભૂખ્યું હોય અને માં પકડી લે ને તો એ શાંત થઈ જાય. એનો અર્થ એ છે કે એના સ્પર્શમાં કંઈક વિશેષ કેમિકલ ઉપરવાળાએ મૂક્યું છે. આનો ગર્વ નહીં કરવાનો, સાઇઝનો કરવાનો, ચામડીનો કરવાનો, હાઇટનો કરવાનો, વાળનો કરવાનો. અને એનું કોઈએ ન કીધું કે આ બધું ગુમાવી દેશું પછી જે બાકી રહેશે એ તું છો. તો આ સમજ આપવી પડે, શિક્ષણમાં આપે, ઉછેરમાં આપે તો શક્ય ક્યાંક બને. હા, એટલે કેમ કે આપણે ઐતિહાસિક પાત્રો બહુ ભણાવ્યા. હા, અને આમ છોકરીઓને દરેક છોકરી મને એવું લાગે છે કે પેલા એક પાત્રીય અભિનયમાં કે પછી વેશભૂષામાં રાણી લક્ષ્મીબાઈ કે પછી કશુંક ને કશુંક બનતી હશે કોઈ ને કોઈ પાત્રો. આમ તો એની પાસે બહુ લિમિટેડ પાત્રો છે, એટલે હલ્યાભાઈ હોલકર નથી બનાવતું, કોઈ લક્ષ્મી સહેગલ નથી બનાવતું, પણ છતાંય જે જાણીતા પાત્રો છે એ પણ જે થોડા ઘણા એ બને છે એમાં એની પાસે લિમિટેડ ચોઇસીસ છે. પણ છતાંય એની જે તમે નરમાશની વાત કરી ને, એટલે સ્ત્રી સફળ છે એનો મતલબ કે સ્ત્રી પુરુષ જેવી છે. એ જે કલ્ટ છે બહુ જ ખતરનાક છે અને ઘણી બધી વાર ઘણા બધા વ્યવસાયમાં બહુ જરૂરી પણ છે. એવું નથી કે એ ઇમોશનલ ફૂલ જ હોવી જોઈએ, પણ ઇમોશનલનો મતલબ ફૂલ નથી હોતો. એ પણ એક તાકાત છે. હા, એ તાકાત છે. એ જ કદાચ તમારા ઇમોશનલ હોવાના કારણે તમને કોઈ મૂર્ખ બનાવી જાય છે તો એ સામેવાળાની નિષ્ફળતા છે, મને એવું લાગે છે. બરાબર છે. એમાં તમે તમારી સંવેદનાઓ ગુમાવીને જડ કેવી રીતે બની શકો? હવેથી હું આમ કરી નાખીશ ને હવેથી હું ઓલું કરીશ. અને થતું નથી, લાગે એમ એ શક્ય જ નથી હોતું. જે લોકોને માણસમાં, માણસાઈમાં, લાગણીમાં, સમાજમાં, દુનિયામાં ભરોસો છે એનો ભરોસો તૂટતો જશે તો દુનિયામાં રહેશે શું જોવા જેવું? એક્ઝેક્ટલી. અને આપણે જોઈએ છે આપણી આજુબાજુ કે ભીનાશ વહી ગઈ, સંવેદનશીલતા વહી ગઈ, કુમાશ વહી ગઈ. એટલા માટે તો આટલા બધા યુદ્ધો છે. કોઈને કોઈનાથી ફરક નથી પડતો. સંવેદનાની દ્રષ્ટિએ તો આપણે એટલા બધું દેવાળું ફૂંકી દીધું છે કે મને ફરક જ નથી પડતો. હું અનેક વાર એક કિસ્સો કહું છું કે હું અહીંથી ગાડી ચલાવીને જતી હોઉં, મારી ગાડી નીચે કોઈ ખિસકોલી આવી જાય, કોઈ ઉંદર આવી જાય, કોઈ ચકલી વળી જાય અને મારી અંદરથી ચીસ ન નીકળે તો એ ચકલું નથી મળતું, મારી અંદરનો માણસ મરી ગયો. એનું મારે વધુ રોવું જોઈએ. મને ફેર પડવો છે. મારાથી ભૂલ કેવી રીતે થાય, કોઈ મરી કેવી રીતે મારા હાથથી જાય. પણ બધું સંવેદનશીલતા ક્યાં દેખાડવાની? તો કે વોટ્સઅપમાં, ફેસબુકમાં. રાષ્ટ્રપ્રેમ ક્યાં દેખાડવાનો? તો કે સ્ટેટસમાં. બાકી તો કે બધું જ ચાલે. શિક્ષણ થોડો ભાગ બને, થોડુંક અધૂરપ શીખવે તો ક્યાંક આપણે આમાં થાય. અને એમાં મને થોડી ઘણી હદે શિક્ષણ નિષ્ફળ જતું લાગે છે કે સંવેદનશીલતા આપણે ગણિત શીખવીએ છીએ પણ આપણે એ નથી શીખવતા કે આજે આવતા દિવસોમાં જીવનના તમામ ગણિતો ખોટા પડશે ત્યારે શું કરવું. કેમિકલ રસાયણો બધા જ શીખવીએ પણ કોઈ વ્યક્તિની હાજરીથી તારી અંદર રસાયણમાં જે બદલાવ થાય એ પણ તારે સમજવું પડશે. 8મા ધોરણમાં હૃદયની આકૃતિ સમજાવી દઈએ પણ હૃદય તૂટે ત્યારે શું કરવાનું એ ન સમજાવી શકીએ. આપણે એ શીખવાડીએ, ગણિતના પાડા બધા જ શીખવાડી દઈએ પણ આપણે એ ન શીખવાડી શકીએ કે તું પૈસા કમાય તો પૈસાને મેનેજ કેવી રીતે કરવા, લોન લીધા વગર તું જીવી કઈ રીતે શકે. કોઈ પ્રેક્ટિકલ. અમારે એક મિત્ર છે, એનો દીકરો છે, સરસ બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, પૂનામાં એડમિશન પડ્યું તો એણે ફોન કરીને એની મમ્મીને એવું કીધું કે મમ્મી અહીંયા લક્સ સાબુ નથી મળતો, તું કયો સાબુ લઉં? કોમન સેન્સ જતી રહી છે. આજુબાજુથી શું વાતાવરણ એટલું બધું ન ભણાવો, એટલું બધું ન સમજાવો, આમ કરી નાખો કે આજુબાજુવાળાનું દેખાય નહીં. થોડા ખુલ્લા રાખો બાળકોને, થોડીક પીડા એને અનુભવવા દો. ચારે બાજુ કાર્પેટ પાથરી દેશો તો નીચે શું ખદબદે છે એ ખબર જ નહીં પડે. અને એ ખદબદતાનો પરિચય એને થવો જોઈએ. આપણે બાળકોને શું કહીએ ખબર છે? કલેક્ટર, પોલીસ, આઈએસ, આઈપીએસ આપણે શું બનાવતી વખતે આપણે શું કહીએ ખબર? રોલા કેવા પડે જો એ આવે એટલે 5 માણસો ઊભા થઈ જાય. એક્ઝેક્ટલી. એ અપેક્ષા સાથે બની રહ્યો છે. બરાબર. એની બદલે આપણે એ સમજાવીએ કે બેટા આ તું બનીશ તો જગતના કેટલા લોકોનું સારું કરી શકીશ, કેટલો ફરક પાડી. શિક્ષણનો અર્થ એ છે કે તમારા શિક્ષણના અર્થે, તમારા જ્ઞાનના આધારે તમારી આજુબાજુની થોડીક વ્યક્તિઓના જીવનમાં ફરક પડવો જોઈએ. બાકી તો પ્રાણીમાં તકલીફ નથી. આપણામાં આવ્યા ગયા અને મર્યાના ખેલ જ છે આ બધા. ફરક નથી પડતો તમારી હાજરીથી, તમારી ગેરહાજરીથી. તો તમે આ પૃથ્વી પર છો તોય તો શું ફરક પડે અને ન હોય તોય શું ફરક પડે. ફરક પાડવાનો આપણે નથી સમજાવતા, એ પાડતા શીખવું છે. અને તમે ઝાંસીની રાણીની એ બધી વાતો કરી પણ
કેવું છે કે હજી એ 4-5 સ્ત્રીઓના આધારે જે લડી રહી ચાલે છે. છે બરાબર. છેલ્લા ઇન્દિરા ગાંધી રહ્યા આપણી પાસે હા. ઉદાહરણ માટે વાત એ પણ અત્યારની જે ઝાંસીની રાણીઓ છે, ધારો કે તમે પ્રેગ્નન્સીના 4થા દિવસે 4 દિવસનું બાળક લઈને સ્ક્રીન ઉપર આવી ગયા, તો તમે ઝાંસીની રાણી નહીં કહેવો, કારણ કે તમે જીવતા છો. તમે મૃત્યુ પામ્યા હોત ને કોઈક મોટે પછીથી જે 50 વર્ષ પછી ઝાંસીની રાણી કદાચ તમે કહેવાતા છો. તો જીવતા માણસને સન્માનને ટેકો આપવામાં આપણને તકલીફ કેમ આટલી બધી પડે છે? આપણી આજુબાજુ જે થાય છે અત્યારે કોઈ ઝાંસીની રાણી, તો આપણે શું કહેશું? ઘર મૂકીને વહી ગઈ, આટલું બધું મૂકીને વહી ગઈ, આમ કાંઈ હોય, આટલું હોય, આટલો વિરોધ તો જો કેવી માથા ભારે છે. ત્યારે પણ ઝાંસીની રાણી માટે આ જ કહેવાનું હશે, આ જ બોલાયું હશે, પણ એને આ કાન એને બંધ કરી દીધા. પોતાના વિચાર માટે એટલી અડગ રહી, અને અડગ રહી ત્યારે એને સાથ દેવાવાળી બીજી 50 સ્ત્રીઓ હતી. અત્યારેની ઝાંસીની રાણીની તકલીફ એ છે કે એની પાસે 50 સ્ત્રીઓય નથી અને 5 પુરુષે ક્યારેક એવા ટેકામાંથી. આપણા ઉપર થતા બોમ્બાર્ડિંગ, આપણા ઉપર થતી કોમેન્ટ્સો, આપણા ઉપર થતી અકારણ તમને પાડી દેવાની વૃત્તિ છે, એ ક્યાંક આપણી અંદરનું ઝાંસીનું પણું છે ને એ થોડું થોડું ઓછું કરતું જાય છે. એટલે તમે આપણે એમ થઈ જાય કે તું રહેવા દે ને, તું રહેવા દે, તું રહેવા દે ને. આપણી તકલીફ એ છે કે બધા આઈડિયલને પૂજવા છે, પણ એના પ્રમાણે જીવતી વ્યક્તિને સન્માન નથી આપતું. તમારા સન્માનમાં ઊભા નહીં થાય કે કોઈ તાળી પણ એમને કે દોસ્ત અઘરામ અઘરું છે 4થા દિવસે સ્ક્રીન ઉપર આવીને જગતની વાત કરવાની. એ તમારું મન જ સમજી શક્યું હશે કે કઈ રીતે તમે તમારા બાળક સાથે આવ્યા હશો. એની માટે કેટલી હિંમત જોઈએ. સાહેબ, આ જગતમાં આજે એવી સ્ત્રીઓ છે કે પેટમાં કે માથું દુખતું હોય તો 4-4 દિવસથી રૂમની બહાર નથી નીકળતી, એટલો આરામ કરે છે. એની સામે એક આ સ્ત્રી છે, તો સન્માન નહીં કરવા. એટલે મારી એટલે પછી એવું કહેવાનું એમ કે શું રહી જતું તું? હા, શું રહી જતું, દોડવું પડે છે આટલું, શું રહી જતું તું? એ આનું આ કોઈ વ્યક્તિ કરે તો ભાઈ 4થા દિવસે પિતા બન્યો તો આપણે વાહ કરીએ, એની પત્ની હોસ્પિટલમાંથી, પણ આમ જો એનું કામ માટે તરત આમ આવી ગયો, એના પપ્પા હોસ્પિટલમાં હતા પણ એ આવી ગયો, તો એમાં તમે વખાણ કરી શકો છો. કેમ એક સ્ત્રીની નથી કરી શકતા? એટલે મેં કીધું એમ કે ઓલે 4-5 અટકે ગયેલા જે પાત્રો છે ને હવે અવેલેબલ નથી પૃથ્વી ઉપર. એટલે મેં ક્યાંક સાંભળ્યું હતું, બહુ સરસ વાત હતી કે સરદાર પટેલને જે સરદાર નામ મળ્યું કે વલ્લભભાઈ કેસ લડી રહ્યા હતા અને એમને ચિઠ્ઠી મળી, અને પછી ચિઠ્ઠીમાં એમની પાસે સમાચાર હતા કે એમના પત્નીનું મૃત્યુ થયું છે, પણ છતાંય એ પોતાના કેસને કામને વફાદાર રહ્યા, ચિઠ્ઠી વાળીને મૂકી દીધી, કેસ લડતા રહ્યા, અને પછી જઈને એમણે પત્નીના મૃત્યુના સમાચારને સ્વીકાર્યા. અને એટલે આપણે એમને સરદાર કહ્યા, લોખંડી પુરુષ કહ્યા. જો વલ્લભભાઈની જગ્યાએ કોઈ બેન હોત અને એના પતિના મૃત્યુના સમાચાર પછી એણે પતિના મૃત્યુને બાજુ પર મૂકીને જો એણે એના કામને પ્રાધાન્ય આપ્યું હોત તો સરદાર તો ન કહેતા, પણ એવું કહેતા કે આના જેટલી સમાજમાં ટ્રોલ થઈ હોત, સખત ટ્રોલ થઈ હોત. અને કદાચ ટ્રોલિંગથી એણે આઝાદી, એણે વિચાર્યું આઝાદી છોડો, છોકરા સંભાળો, બાકી આમાં તો જીવવા નહીં દે. હા, એટલે આ તો બધું બહુ જ પેરાડોક્સ છે. એટલે એ સન્માન આપવાના એ લોકોના ફિક્સ માપદંડો છે, એ ક્રાઇટેરિયામાં તમે સેટ થવા જોઈએ. ચોકઠામાં તમે ફિટ થાવ તો જ તમારી આરતી થશે, તો જ તમને દેવી ગણવામાં આવશે. સહેજ પણ લાઈન ક્રોસ કરી તો બેન તમે નહીં ચાલો. પણ શું ખબર, તમે અમુક વ્યક્તિત્વ કદાચ મને એવું લાગે છે કે ચોકઠાઓને લાત મારીને ક્યાંય આગળ વધવા માટે જ પેદા થાય છે, અને કદાચ એ જ પ્રયાસોથી, એમના એ નાના નાના ધક્કાથી, એમની નાની નાની લાતોથી, ધક્કાથી જ દુનિયા આગળ વધી રહી છે. અને અત્યારે જેની પૂજા થાય છે દરેક વ્યક્તિ ચોકઠાની બહાર નીકળી છે, રસ્તા ઉપર નથી ચાલી, પોતાની કેડીઓ એને જાતે બનાવી છે, એના જ થાય છે. એટલે જો આવતા દિવસોમાં તમને એમ હોય કે આપણે યાદ રાખાવું છે તો ચોકઠાની બહાર નીકળો. તમે જ્યારે શિક્ષણની વાત કરી ત્યારે હું એકચ્યુઅલી સ્ત્રી અને બાકીના બધા વિષયોથી ઉપર ઉઠીને તમારી પાસેથી, તમે ભાવનગરમાં ભણ્યા અને ભાવનગર શિક્ષણ કરતા કેળવણી માટે બહુ જાણીતું હતું એક સમયે. એ વાતને ભલે એક સમય થઈ ગયો પણ જાણીતું તો હતું. અને એટલે જ જ્યારે હું શિક્ષણની વાત કરું છું ત્યારે હું સમાજના નિર્માણની વાત કરું છું, કેળવણીની વાત કરીને. બરાબર. કેવો સમાજ બનશે એ શિક્ષકો નક્કી કરે છે. તમે શિક્ષક છો, તમે બહુ જ બધા એવા બાળકોને ભણાવો છો જેમના પર બુદ્ધિ હાવી નથી થઈ ગઈ, અને જેમની અંદરનું જે એકદમ નિખાલસ માણસ કેવી રીતે હોય, વ્યક્તિત્વ એ પ્રકારના જળવાયેલા છે. એમને ભણાવવામાં બાકીની બધી મુશ્કેલીઓ કરતા એ કેમ વધારે માણસ છે સામાન્ય બાળકો કરતા, અને સામાન્ય માણસોને કેમ એમની બુદ્ધિ નડે છે? તમારું ઓબ્ઝર્વેશન શું કહી રહ્યું છે આમાં? કિસ્સો કહું. અમારે ત્યાં એક વાલી, આજથી લગભગ એમ માનો કે મારે 22 વર્ષથી હું કામ કરું છું, લગભગ 18 વર્ષ પહેલાં આવ્યા. એમને એક દીકરો ડાઉન સિન્ડ્રોમ.
પછી ડાઉન સિન્ડ્રોમ થોડીક કેર લીધી, થોડીક ઘણી કેળવણી અમારી પાસે અપાવડાવી, પછી બાળક બીજું આવ્યું કે જે નોર્મલ હતું. એટલે પછી બધો પ્રેમ, બધો લાડ એના તરફ, અમારા બાળક તરફ. અમારું બાળક સ્કૂલે આવે જાય એમ. એટલે ઓલું બાળક એને નોર્મલ આવ્યું છે, એનો એટલો બધો આનંદ, એટલો બધો ઉછેર, એટલો બધો મોટો કર્યો એને, બહુ વાલથી, આથી, મને કંઈક આ એટલે અમારે આ એટલે અમારે આ. એની સામે ઓલાની સામે ઓલમોસ્ટ ધ્યાન જ ન આપ્યું, નિગ્લેક્ટ કર્યો એમ કહું ને તોય ચાલે. પછી જે નોર્મલ બાળક હતો, જે મજાનો હતો, આપણા બધા જેની જેમાં બધું સ્વસ્થ હતું, એ બાળકના લગ્ન થયા. લગભગ અઠવાડિયામાં એણે એને મમ્મીને કહી દીધું કે આ 2 રૂમ રસોડાનો ફ્લેટ મારા નામે નહીં થાય તો મારે તારી સાથે નથી રહેવું. એટલે ઓલી સ્ત્રીએ કીધું કે ભાઈ આ એક જ આપણું છે, આ કાલ થવાનો ભરોસો નથી, કારણ કે એને એ ફ્લેટ ઉપર લોન લેવી હતી ને આ બધું. એ મગજમારીની અંદર છોકરો જતો રહ્યો, પોતાની પત્નીને લઈને જુદો થઈ ગયો.